શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી એમએસએમઈના નામે નોંધણી રજીસ્ટ્રેશન કરી બોગસ પત્રકાર બની બેઠેલા લોકોના વિરોધમાં અખબાર અને ચેનલના તંત્રીઓએ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું। વડોદરા શહેર અને જિલ્લામાં એમએસએમઈથી બોગસ પત્રકાર બની ગયેલા લોકોના ત્રાસથી સામાન્ય જનતા અને વેપારી વર્ગ પરેશાન થઈ રહ્યો છે। બીજી તરફ આવા બોગસ પત્રકારના લીધે કાયદેસર ન્યૂઝ ચેનલ પેપરના લાયસન્સ ધરાવતા તંત્રી માલિકોના નામો બદનામ થઈ રહ્યા છે, જેને લઈને વડોદરા શહેરમાં પત્રકારના એક સંગઠન દ્વારા શહેર પોલીસ કમિશનર, કલેક્ટર જેવા વિભાગોમાં આવેદનપત્ર આપ્યા હતા, જેમાં આવા બોગસ પત્રકારો વિરુદ્ધ કાયદેસર ફરિયાદ થાય તે લોકો પર કડક કાર્યવાહી થાય એવી માંગ કરી હતી। જ્યારે વડોદરા મહાનગરપાલિકાની કચેરીમાં દર વર્ષે માહિતી માટે ડાયરી છાપવામાં આવે છે, જેમાં પત્રકારોની માહિતી પણ હોય છે। તેમાં એમએસએમઈના બોગસ પત્રકારોએ લેટરો આપી પોતાના નામો નોંધાવી લીધા છે, જેના વિરુદ્ધમાં આજરોજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવા કાયદેસરના પત્રકારો આવ્યા હતા। વડોદરા શહેરમાં 1 જાન્યુઆરી 2025 પહેલી તારીખથી એક મુહિમ ચલાવવામાં આવી છે કે એમએસએમઈના આધારે બની બેઠેલા જે પત્રકારો છે એ પત્રકારોની પત્રકારત્વ રદ થાય એના માટેની મુહિમ ચલાવવામાં આવે છે। અમે 1/1/2025ના રોજ કલેક્ટરશ્રી, પોલીસ કમિશનરશ્રીને આવેદનપત્ર આપી અને તેમને ઉજાગર કર્યા છે કે આ ખોટી રીતે બની બેઠેલા પત્રકારો છે તો એમની પત્રકારત્વ રદ થાય। અને એના અનુસંધાનમાં એમએસએમઈના પત્રકારો દ્વારા કમાટી બાગમાં એક મિટિંગ કરવામાં આવી। હું એમને પ્રશ્ન પૂછવા માગું છું કે કમાટી બાગમાં કલેક્ટર બેસે છે, કમાટી બાગમાં પોલીસ કમિશનર બેસે છે, કલેક્ટર શું કોર્પોરેશનના કમિશનરશ્રી બેસે છે? તમે ત્યાં જઈને ન્યાય માંગો છો? ન્યાય આપવાના આટલા બધા દરવાજા ખુલ્લા છે, જ્યાં જ્યાં અમે એ દરવાજા ખખડાવીને આવ્યા છે અને આજે એક વધુ દરવાજો અમે અહીંયા ખખડાવવા આવ્યા છે। મ્યુનિસિપલ કોર્પોરેશનની કમિશનરશ્રીને આજે આવેદનપત્ર આપવા આવ્યા છે કે આ બની બેઠેલા જે પત્રકારો છે, હું એમને એક પ્રૂફ સાથે કહું છું કે બની બેઠેલા પત્રકાર છે। કેમ એમની પાસે પીસીસી કઢાયો બાદ પત્રકારત્વ મેળવેલી છે? શું એમની પાસે તલાટીએ જવાબ લીધેલો છે? હોય તો મારા પાસે પ્રસિદ્ધ કરે। એ ખોટા ડાયલોગો મારે છે ને કે ઉનકા ઘર શીશે કા હૈ વો પથ્થર ક્यों મારતે? ભાઈ તમારી ઝુગ્ગી ઝૂંપડપટ્ટી છે, પથ્થર મારો તો અવારનવાર થવાનો જ છે। હવે તમે તૈયારી કરી દો, તમારા કાચના, અમારા કાચ નહીં, તમારા કાચના શીશ મહેલો પર હવે પથ્થર મારો જ થશે, બરાબર? અમારો તમારી સાથે સીધો કોઈ વિરોધ નથી, અમારો સિસ્ટમથી વિરોધ છે। તમારે પત્રકાર બનવું હોય તો તમારા માટે એસડીએમની ઓફિસ ખુલ્લી છે, તમારા માટે આરએનઆઈના દરવાજા ખુલ્લા છે, જાઓ ખર્ચો કરો, પત્રકાર બનો। તમે ખોટી રીતે એક સેવ ઉસળીની લહેરી ખોલવા માટે એક શાકભાજીના પથારાવાળાને માનનીય નરેન્દ્ર મોદી વડાપ્રધાનશ્રીએ મદદ માટે એક સર્ટિફિકેટ આપ્યું અને એ સર્ટિફિકેટના આડમાં તમે આ કેવો ધંધો કરી રહ્યા છે? તમને પહેલાં તો બોલવાની તમે જોવી જોઈએ કે તમે પોતે પત્રકાર છો અને પત્રકારની ગરિમાને લાંછન લાગે એવા શબ્દોમાં તમે ઇન્ટરવ્યૂ આપો છો। કઈ ભાષામાં તમે પત્રકાર છો? તમે પત્રકાર છો? આ કમાટી બાગમાં મિટિંગો કરી પત્રકાર બની જવાતું હશે તો 23 લાખ પબ્લિક છે, બધા પત્રકાર બનવા કમાટી બાગ આવશે, શું બનાવી દેશો? એટલે આવા કોઈ પણ ખોટા બયાનો, કોઈ પણ ખોટા વિરોધ ચલાવી લેવામાં નહીં આવે। આજે અમે કોર્પોરેશનશ્રીનો, કમિશનરશ્રીનો દરવાજો ખટખટાવવા આવ્યા છે કે ખોટી રીતે આ લોકો જે કોર્પોરેશનની ડાયરીમાં ઘૂસી ગયા છે એમને બહાર કાઢો અને એમના નામો રદ કરો। અમને સિસ્ટમ બનાવો કે આરએનઆઈનું સર્ટિફિકેટ લેટર પેડની પાછળ જોડો અને ત્યારબાદ જ તમને કોર્પોરેશનની ડાયરીમાં સમાવેશ મળશે એવી કોઈ પદ્ધતિ બનાવો। એના માટે આજે અમે ધ્યાન દોરવા માટે આવ્યા છે। વિક્રમભાઈ ડાભી, સાવધાન વડોદરા સમાચાર તંત્રી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ લોકોની જાગૃતતા માટે, લોકોને નામ નંબરની સચોટ ને સાચી માહિતી મળી રહે તે માટે પ્રતિવર્ષે વડોદરાના ટેક્સના પૈસે માતબર રકમે નિયમિતપણે દર વર્ષે ડાયરી બહાર પાડવામાં આવે છે, જેમાં કોર્પોરેશન દ્વારા સબસિડી આપીને 35 રૂપિયા જેવી કિંમતે આમ આદમી એ ડાયરી ખરીદી શકે અને લોકોને માહિતી મળે તે માટે ડાયરી બહાર પાડવામાં આવે છે। અમે વડોદરાના તમામ રજિસ્ટર્ડ તંત્રીઓશ્રી દ્વારા આજે મ્યુનિસિપલ કમિશનર શ્રીને આવેદનપત્ર આપવા માટે આવે છે। તેની અંદર એક મીડિયાનો પણ વિભાગ હોય છે, પ્રેસ ને મીડિયાનો। એ પ્રેસ ને મીડિયાની અંદર કાયદેસર રીતે વર્ષોની પ્રણાલી મુજબ એવું ચાલતું હોય છે કે જે પણ પ્રિન્ટ મીડિયા હોય એને પોતાનું રજિસ્ટર, આરએનઆઈની સર્ટિફિકેટ અને લેટર પેડ પર નામ નંબર લખીને આપવાથી એનું નામ એડ થતું હોય છે।
અને ઇલેક્ટ્રોનિક મીડિયાવાળા જે હોય એમને એમનું પોતાનું ચેનલનું લાઇસન્સ આપવાનું હોય છે, વત્તા રિજનલ કે બીજી જે ચેનલ હોય એમને એમના કંપનીના લેટરપેડ પર લખીને આપવાનું હોય છે. તે મુજબ એમનું નામ એડ કરવામાં આવતું હોય છે. પરંતુ ગત વર્ષોથી ઘણા ટાઈમથી વાલાદવાલાની નીતિ અપનાવીને બોગસ અને બની બેઠેલા તંત્રીઓ અને માલિકો દ્વારા અંદર ખોટા નામ એડ કરવામાં આવે છે અને એનો ભરપૂર દુરુપયોગ કરવાનું અમારા ધ્યાને આવેલું છે, જેનાથી સાચા અને સચોટ પત્રકારોને લાંછન લાવે છે અને બજારમાં અરાજકતા ફેલાય છે. અને એ લોકો જાણી જોઈને આ લોકો આવી રીતે નામ અંદર એડ કરાવડાવે છે. એની અંદર અમારો સખત વિરોધ છે. આજે અમે બધા તમામ અખબારના તંત્રીઓ ભેગા થઈને માનનીય મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. તે આનું બરાબર જોવામાં આવે નામ નંબરનું લિસ્ટ યાદીને, અને એ પ્રમાણે પછી યાદી પ્રસિદ્ધ કરવામાં આવે. જો આની અંદર કોઈ પણ આ વખતે ચૂક કરવામાં આવશે તો અમારા તમામ તંત્રીઓ દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન આપી અને આનો કાયદેસર વિરોધ કરવામાં આવશે. મારું નામ હિમાંશુ જોશી છે. હું લોકમૈત્રી ન્યૂઝનો તંત્રી છું.